સુરત અઠવા લાઇન્સ ખાતે પોલીસ કમિશનરને આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં થયેલી હત્યાના બનાવોને રોકવા આવેદનપત્ર પાઠવ્યું છે। મળતી માહિતી પ્રમાણે આજરોજ 11:30 વાગ્યાના અરસામાં સુરતની આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ સુરત શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જ્યાં આવેદનપત્રમાં ભાજપના નેતા પરિવારને ન્યાય આપો અને બેફામ હત્યાનો સિલસિલો અટકાવો તેવા હાથમાં પ્લે કાર્ડ બેનરો લઈ અને આજરોજ વિરોધ પ્રદર્શન કરી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જે રીતે સુરત શહેરમાં છેલ્લા થોડાક દિવસમાં 8 જેટલા હત્યાના બનાવો બન્યા છે, તેને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠ્યા છે અને પોલીસની છબી પર પણ સવાલો ઉઠ્યા છે, જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ મોટી સંખ્યામાં પહોંચી અને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે જલ્દથી જલ્દ આરોપીઓને પકડે અને મૃતકના પરિવારોને ન્યાય આપે અને આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે। જેને લઈને મોટી સંખ્યામાં આજરોજ હાથમાં પોસ્ટર પ્લે કાર્ડ લઈ અને મૃતકના પરિવારને ન્યાય આપે તેવી માંગણી કરવામાં આવી છે। જે રીતે ગઈકાલે થયેલી ભાજપના નેતાના પુત્રની હત્યા કરવામાં આવી છે, જે રીતે સીસીટીવી પણ વાયરલ થયા હતા, જેને જૂની અદાવતમાં આ હત્યાનો બનાવ બન્યો હતો, જેને લઈને સુરત શહેર પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને જલ્દથી જલ્દ આરોપીને પકડવામાં આવે તેવા ચક્રો પણ ગતિમાન કર્યા છે। જેને લઈને આજરોજ હત્યાનો સિલસિલો અટકાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ મોટી સંખ્યામાં સુરત શહેર પોલીસ કમિશનર પહોંચી અને સુરત શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે।